जनता टेक्स आपे छे तो तेमना बाळकोने शिक्षण केम नहीं? आप कोर्पोरेटर महेश अनगण। आम आदमी पार्टीना कोर्पोरेटर महेशभाई अनगणे फरी एकवार भाजप शासकोनी शिक्षण व्यवस्था पर निशान साधता जणाव्युं हतुं के गुजरातमां 30 वर्षथी भाजपनी सरकार सत्ता पर कब्जो जमावीने बेठी छे, पण आंधळी, बेहरी अने लूंटारू सरकारने जनताना पैसा पर डाळा मारवा सिवाय कंई खबर ज नथी। जनता दर वर्षे करोड़ों अबजो रुपया टेक्स में आपे छे, जेवा के जीएसटी, इनकम टेक्स, पेट्रोल डीजल परना टेक्स, रोड टेक्स वगैरह वगैरह। आ तमाम पैसा आ सरकारना खजानामां जाय छे, पण ते ज पैसाथी बाळकोने मळवुं जोईए ते बेઝિક शिक्षण पण मळतुं नथी। महेशभाई अनगणे जणाव्युं हतुं के शैक्षणिक वर्ष शरू थयाने 1 महीनो वीती गयो, पण सरकारी शाळाओमां धोरण 1 અને 2 ना मासूम बाळकोने हजू पाठ्यपुस्तको मळ्या नथी। आ बाळको शुं भणशे? महेश अनगणे આગળ જણાવ્યું કે સરકાર પાસે જાહેરાતોમાં કરોડો રૂપિયા વેડફવા માટે પૈસા છે। વડાપ્રધાનના મોટા મોટા ફોટા, વિકસિત ભારતના સ્લોગન્સ, ટીવી રેડિયો પરના પ્રચાર પ્રસાર તમામ માટે બજેટ છે, પણ બાળકોના પુસ્તકો માટે રૂપિયા નથી। મહેશ અનગણે ભાજપ શાસકોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ। મહેશ અનગણે ગુજરાતની જનતાને આહવાન કરતા જણાવ્યું કે આવી નિષ્ફળ અને ભ્રષ્ટ સરકાર સામે અવાજ ઉઠાવો, તમારા બાળકોના અધિકારો માટે લડો, શિક્ષણની માંગ કરો। આ તો માત્ર શરૂઆત છે। જો આજે પુસ્તકો નથી મળતા તો કાલે શિક્ષકો, ક્લાસરૂમ અને શાળાઓ પણ નહીં મળે। આ સરકારને જવાબદાર બનાવો અથવા તેમને ઘરે મોકલો। શિક્ષણ વિના કોઈ વિકાસ નથી અને આ સરકાર વિકાસના નામે માત્ર લૂંટ કરી રહી છે। NN ન્યૂઝ વડોદરા। તમારી પાસે ચોપડાઓ છે? પુસ્તકો ક્યાં છે? કોઈ પાસે નથી પુસ્તકો? કેટલા સમયથી ભણવા આવ્યા છો? 1 મહિનો। એમને અહીંયા દિવાળી પછી ભણવા આવ્યા એને કેટલા દિવસો થઈ ગયા? તમે ચોપડા વગર શું ભણો છો? પુસ્તક વગર કેવી રીતે ભણશો? કોઈ પાસે પુસ્તક નથી? તો તમે તમે ઘરેથી લઈને આવ્યા છો? આ બધું તમારા ઘરેથી? કેટલામ ધોરણ? બીજું ધોરણ છે? બીજું। તો ઘરે લઈને શું કરો છો? તમારી પાસે પુસ્તક નથી તો શેમાંથી જોવો છો? શેમાંથી વાંચો છો? ફોનમાંથી વાંચો છો? પીડીએફ ડાઉનલોડ કરી લીધી છે બીજા પણ બધાય છોકરાને ફોનની હેબિટ પાડવાની જ હવે એવું થયું ને? આ તો છોકરાને કરાવવું શું? સાચી વાત. આમાં પીડીએફ તમારી વાત ડાઉનલોડ સાચી. કરી પછી આમાંથી કરાવીને આમાંથી હોમવર્ક ન કરવાનું। હા હા। નમસ્કાર, હું મહેશભાઈ અનગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। સુરતની અંદર અને સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ શિક્ષણ સમિતિઓની શાળાઓની અંદર આજે દિવાળી પછી બીજું સત્ર શરૂ થઈ ગયું છે અને એ સત્ર શરૂ થયાને લગભગ 25 જેટલા દિવસો પણ થઈ ગયા છે। આજે જ્યારે હું શાળાની મુલાકાતે આવ્યો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ હતી ત્યારે મેં 1-2 પ્રશ્નો મારી વાત મૂકી કે ભાઈ પાઠ્યપુસ્તકો કે એવું બધું આવી ગયું છે કે નહીં। ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે આજે 25 દિવસો નવું સત્ર શરૂ થઈ ગયું, પરંતુ ધોરણ 1 અને ધોરણ 2 ના જે બાળકો છે એમને ભણવા માટેના પાઠ્યપુસ્તકો પણ આજ સુધી મળી શક્યા નથી। અંદર કેટલા બધા બાળકોને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે ભણો છો? તો એને કીધું કે અમુક લોકોએ એવું કીધું કે અમને મેડમ છે એ મોબાઈલમાં મોકલી દે। હવે આજે પહેલા બીજા ધોરણના બાળકોને પણ મોબાઈલની રવાડે ચડાવવા પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ મોટા મોટા આગેવાનો કહેતા હોય કે બાળકોને મોબાઈલથી દૂર રાખો અને બીજી તરફ એ જ સરકાર બાળકોને મોબાઈલમાંથી ભણવા માટે મજબૂર કરી રહી છે। તો સવાલ એ થાય છે કે આપણને બધાને ખબર છે કે આટલા દિવસ પછી આ સત્ર શરૂ થાય છે, આટલા દિવસ પછી શિક્ષક નિવૃત્ત થવાના છે, આટલા દિવસો પછી જ્ઞાન સહાયક શિક્ષક હોય તો કે 11 મહિનાના કરારો પૂરા થાય છે, એ બધી જ ખબર હોય છે। તો એ કરારો પૂરા થયા પછી એમની ભરતી ફરીવાર નથી સમયે થતી। એ સત્ર શરૂ થવાની એડવાન્સમાં ખબર છે। અત્યારથી આપણને ખબર છે કે જે ધોરણમાં બીજા ધોરણમાં ભણતા બાળકો ત્રીજા ધોરણમાં ક્યારે પ્રવેશ લેવાના છે, એની તારીખ કઈ છે એ અત્યારથી ખબર છે। તેમ છતાં એ બાળકોને પાઠ્યપુસ્તકો મળતા નથી। ત્યારે અહીંયા કેટલા બધા વાલીઓ ઉભા છે। આ દરેક વાલીઓ એ મધ્યમ વર્ગના લોકો છે જે પોતાનો પરિવાર પોતે દિવસે પણ મહેનત કરીને ચલાવે છે અને અહીંયા એક સરકારી સિસ્ટમ ઉપર એક વિશ્વાસ મૂકી અને પોતાના બાળકોને મૂકે છે। ત્યારે એમના બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ અને એની અંદર જે પાઠ્યપુસ્તકો સમયસર મળવા જોઈએ એ નથી મળતા। ત્યારે એ પોતાની વાત અહીંયા કહેવા માંગે છે। હું બેન તમારું બાળક કયા ધોરણમાં છે? હા, અને તમારું બા બીજામાં? તમારા છોકરાઓને પુસ્તકો મળ્યા છે?
હા બેન તમારા બાળકોને મળ્યા છે ચોપડાઓ કે કોઈને? તમારા બાળકો અત્યારે સ્કૂલે શું લઈને આવે છે? જૂના ચોપડાઓ લઈને આવે છે. આ પરિસ્થિતિ છે, જૂના ચોપડાઓ લઈને આવે છે. તમારા બાળકોને એમને કોઈને પુસ્તકો નથી મળ્યા. તમારે બેન તમારે હા આ દરેક બહેનો છે જે પોતાના બાળકોને અહીંયા બધા પોતાના બાળકો અત્યારે એમના ક્લાસ પૂરા થઈને અહીંયા આવ્યા છે. પહેલા બીજા ધોરણના એક પણ બાળકને હજી સરકાર તરફથી પાઠ્ય પુસ્તક મળ્યું નથી. ત્યારે સવાલ એ થાય કે આ એ વિસ્તાર છે કે જ્યાં અત્યાર સુધી શિક્ષણ મંત્રી પોતે આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા એનો જ આ વિસ્તાર છે ને એમાં જ આ સ્કૂલ આવી છે. હા તમે એક બેનની પોતાની વાત તમે સાંભળી વિચારો કે એમનું બાળક જયારે 5મા ધોરણની પરીક્ષાને આપ્યો હોય છે ત્યારે એમની પાસે પુસ્તક જ નથી. એ બાળક એવું કહે છે રડતા રડતા કે મમ્મી મારે લખવું શું. આ પરિસ્થિતિ આજના સમયમાં છે અને સરકાર ક્યાં સૂકી છે કોઈને ખબર નથી. સરકાર એના કામોમાં વ્યસ્ત છે અને આટલા બધા બાળકોના ભવિષ્યને અંધકારમય તરફ ધકેલી રહી છે. હું ખરેખર શિક્ષણ સમિતિના એ અધ્યક્ષશ્રીને પણ ધ્યાન દોરું છું અને શિક્ષણ મંત્રી જે અત્યારે નવા બદલાઈને આવ્યા છે એમને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે શિક્ષણ પ્રત્યે તમારી વફાદારી ચૂકવો. લોકોને એમના પરિવારના બાળકોને શિક્ષણ મળવું જોઈએ અને એ સરકારની નૈતિક જવાબદારી છે. આ બધા જ લોકો છે એ પોતાનો ઘર પરિવાર ચલાવતા સરકારને પૂરેપૂરો ટેક્સ જીએસટી તમામ પ્રકારનું ચૂકવે છે, પરંતુ અફસોસ કે એમના બાળકોને એક સારી શિક્ષણ વ્યવસ્થા પણ મળતી નથી. બેન તમે શું કહેવા માંગો છો? વિચાર કરો પહેલું સત્ર પૂરું થઈ ગયું છે એમના પણ પુસ્તકો એમને નથી મળ્યા. હજી બીજું સત્ર શરૂ થયું એમના પુસ્તકો નથી મળ્યા. તો શું છે આ વ્યવસ્થાઓ? ક્યાં સરકાર સૂતી છે?